આજે છે પવિત્ર શ્રાવણનો પ્રથમ સોમવાર અને વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા છે। ભોળાનાથના દર્શને લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને હર હર મહાદેવના નાદથી તમામ શિવાલયો પણ ગુંજી ઉઠ્યા છે। આજે સમગ્ર દિવસભર ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરશે અને ધન્યતા અનુભવશે। તો આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે ભક્તોમાં પણ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ રાજ્યના તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। સોમનાથ મહાદેવ મંદિર હોય કે પછી અલગ અલગ તમામ જે શિવાલયો છે ત્યાં ભોળાનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ભક્તોએ મંગળા આરતીનો પણ લાહવો લીધો છે। સાથે સાથે તમામ શિવાલયો આજે હર હર મહાદેવના નાદથી વહેલી સવારથી જ ગુંજી ઉઠ્યા છે અને તમામ શિવાલયોમાં પણ ભક્તોની સુચારુ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। તો આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને પ્રથમ સોમવારે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। સોમનાથ મહાદેવના મંદિરની જો વાત કરવામાં આવે તો અહીં પર દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે। મંદિર હર હર મહાદેવ અને જય સોમનાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। तो तेरे हाल जे तस्वीरों में आपने बतावी रहा छे सीधा ज सोमनाथथी आ तस्वीरों में आपने बतावी रहा छे जेमां जोई शकाय छे के આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે ત્યારે સોમનાથ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। તેમની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે। આજના દિવસે સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે હજારોની નહીં પરંતુ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ત્યારે TV13ની આ સ્ક્રીન પરથી આપ સીધા જ સોમનાથ દાદાના દર્શન અત્યારે કરી રહ્યા છો। આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને આજના દિવસે શિવાલયોમાં પહોંચવાનું અને ભોળાનાથના દર્શન કરવાનો અનેરો મહિમા છે। ત્યારે આજે વહેલી સવારથી જ તમામ શિવાલયોથી આ જ પ્રકારની તસવીરો સામે આવી રહી છે અને તેમાં પણ ગુજરાતનું આ મુખ્ય સ્થળ છે કે જે પ્રથમ જ્યોતિર્લિંગ પણ કહેવાય છે અને સોમનાથ દાદાના દર્શન કરવા માટે સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન લાખોની સંખ્યામાં દેશ વિદેશથી ભક્તો પણ ઉમટી પડતા હોય છે અને તેમાં પણ જ્યારે સોમવારનો દિવસ હોય અને શ્રાવણનો સોમવાર એટલે કે ભક્તિનો અનેરો દિવસ છે અને આ દિવસે ભોળાનાથને રીઝવવા માટે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શને પહોંચી રહ્યા છે અને આજના પાવન અવસરે સોમનાથ દાદાના વિશેષ શણગારના દર્શન અત્યારે આપ TV13ની સ્ક્રીન પરથી સીધા જ કરી રહ્યા છો। તો TV13ની સ્ક્રીન પરથી અત્યારે સોમનાથ દાદાના દર્શન અમે આપને બતાવી રહ્યા છીએ। સૌથી પહેલા એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। અત્યારે આજે વહેલી સવારથી જ મંગળા આરતીનો લાભ લેવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના શરણે પહોંચી ગયા હતા। આજે પણ સમગ્ર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચશે। ત્યારે ભક્તોને કોઈ અગવડનો સામનો ન કરવો પડે। વરસાદી ઝાપટાઓની પણ જ્યારે આગાહી કરવામાં આવેલી છે તે પ્રકારે ભક્તોના વ્યવસ્થાપન માટે ખાસ વ્યવસ્થાઓ સોમનાથ ખાતે કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વિશેષ પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ સોમનાથ પરિસરમાં જે યજ્ઞ શાળા છે ત્યાં પણ યજમાનો પોતાનું બુકિંગ કરાવીને યજ્ઞ પણ કરાવી શકે છે। મહામૃત્યુંજય મંત્રથી અહીં સતત યજ્ઞ વિધિ સતત ચાલતી રહે છે સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન અને આજે જ્યારે લાખોની સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમના માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। સીધી આરતીના દર્શન અમે આપને કરાવ્યા। અત્યારે હાલ આજે જ્યારે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે। મંગળા આરતીના દર્શન કર્યા અને ત્યારબાદ અત્યારે આજે સવારની આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે। આજે પ્રથમ સોમવાર છે શ્રાવણ મહિનાનો જેથી સોમનાથ દાદાને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યું છે। માત્ર સોમનાથ દાદાને જ નહીં પરંતુ સમગ્ર મંદિર પરિસરને ઝળહળતી રોશનીથી શણગાર કરવામાં આવ્યું છે અને આજે
સમગ્ર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે જ્યારે પહોંચવાના છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોની વ્યવસ્થાઓ અને તેમની સુવિધાઓ માટે થઈને ખાસ સુચારુ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે અને આજે વહેલી સવારથી જ સમગ્ર દિવસ દરમિયાન જે પરિસરની અંદર યજ્ઞશાળા આવેલી છે ત્યાં પણ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે। ભક્તો મહામૃત્યુંજય મંત્રની આહુતિ આ યજ્ઞશાળા મારફતે આપીને ધન્યતા અનુભવી શકશે। જોકે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ તે સાથે જ આ યજ્ઞશાળામાં ખાસ વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રસાદને લઈને પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। 3 અલગ અલગ પ્રકારના પ્રસાદ અહીં ભક્તોને આપવામાં આવતા હોય છે અને તેની તૈયારીઓ પણ ઘણા દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે। શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી જ તમામ તૈયારીઓ મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ રૂપે કરવામાં આવી છે। ત્યારે સોમનાથથી અમારા સંવાદદાતા મહેશ ડોડિયા અત્યારે આપણી સાથે સીધા સોમનાથ મંદિર ખાતેથી જોડાયેલા છે। મહેશ, આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, ભક્તોમાં અનેરો ઉત્સાહ છે, ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમની સુવિધાઓ માટે થઈને ટ્રસ્ટ દ્વારા કયા પ્રકારના આયોજનો કરાયેલા છે? જી દીપાલી, વાત કરવામાં આવે તો સવારના 4 વાગ્યાથી જ સોમનાથ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનું ઘોડાપુર છે કે સોમનાથ ખાતે છે તે ઉમટી પડ્યું છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે વહેલી સવારથી જ ભક્તો છે તે ખૂબ મોટી સંખ્યામાં છે તે પહોંચી રહ્યા છે। વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામણ છે તે સોમનાથ ખાતે છે તે ઉભરાયો છે। પાલકી યાત્રા, બિલી પૂજા સહિતના કાર્યક્રમ છે તે સોમનાથ ખાતે યોજાવા જઈ રહ્યા છે। આપણી સાથે ભક્તો છે તેમની સાથે જ વાત કરશું। શું કહેશો, ક્યાંથી આવો છો અને સોમનાથ મહાદેવના દર્શન કરીને કેવી અનુભૂતિ? महादेव का दर्शन करके बहुत ही अच्छा लगा और ये ज्योतिर्लिंग मेरा तो बहुत ही ज्यादा पसंदीदा ज्योतिर्लिंग है और यहाँ पे बहुत ही अच्छी भीड़ होती है। लेकिन ये मंदिर की बहुत मान्यता है ये मंदिर की और यहाँ पे आज मेरा बहुत ही अच्छा मिल गया है। जबकि यहाँ पे इतनी ज्यादा भीड़ है फिर भी इतना अच्छा दर्शन प्राप्त हुआ तो दिल एकदम बहुत ज्यादा खुश हो गया। जी, બીજા એક ભક્ત છે તેમની સાથે વાત કરશું। સોમનાથ આવ્યા છો? मैं अयोध्या से हूँ। भगवान के बहुत विशेष मतलब बहुत ध्यान रखते हैं उनका। आज मेरा 9वां ज्योतिर्लिंग है। भगवान की कृपा से मेरा 9वां ज्योतिर्लिंग दर्शन हुआ है भगवान का और मुझे बहुत अच्छा लगा है। मैं आशा करती हूँ भगवान सबको जैसे हमारे ऊपर मेहरबान सबको मेहरबान बहुत बहुत धन्यवाद। જે આ ભક્તો હતા કે જેઓ સોમનાથ મહાદેવના દર્શન માટે છે તે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો છે તે વહેલી સવારથી જ સોમનાથ ખાતે છે તે ઉમટી પડ્યા છે। સોમનાથ ખાતે છે તે વિવિધ કાર્યક્રમો પણ યોજાવા જઈ રહ્યા છે। જે બિલી પૂજા, પાલકી યાત્રા સહિતના જે કાર્યક્રમ છે તે સોમનાથ ખાતે યોજાવા જઈ રહ્યા છે। જ્યાંથી આ જે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે જે મોટી સંખ્યામાં ભક્તો છે તે સોમનાથ ખાતે છે તે ઉમટી પડ્યા છે। જી જી ચોક્કસ મહેશ, આભાર માહિતી આપવા બદલ। તો જે પ્રકારે સોમનાથની તસવીરો સામે આવી રહી છે, વહેલી સવારથી જ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। તો બીજી તરફ મંદિર ટ્રસ્ટે પણ ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ સુચારુ વ્યવસ્થાઓ કરેલી છે।